પરિવારજનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા. બિલસિક બાનુની તપાસ કરનાર તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બિલસિક બાનુએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની મદદ લીધી અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઈને સોંપ્યો અને તપાસ શરૂ થઈ. સીબીઆઈ દ્વારા પુરાવા સાથે છેડછાડ, સાક્ષીઓ પર જોખમને લઈને આ કેસ ગુજરાત હાઈકોર્ટથી મુંબઈ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો, જ્યાં તેમને 2008માં આજીવનની કેદની સજા મળી. ત્યારબાદ દોષીઓએ ફરીથી ન્યાયની માંગણી કરી અને ન્યાય માટેની